અમિત ખૂંટનો કેસ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય છે અને આ બધાની ચર્ચાઓ વચ્ચે જ્યારે ધારાસભ્ય ગીતાબા જાડેજા ખુદ અમિત ખૂંટના પરિવારને મળવા માટે પહોંચે છે ત્યારે સર્જાય છે કંઈક અલગ જ દ્રશ્યો, જેને જોઈને ગીતાબાની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને આ સાથે જ ગીતાબા જાડેજા શું કહી રહ્યા છે સાંભળીએ। ગોંડલ રીબડા ખાતે ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના મોત મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત મહિલાઓ રીબડા અમિત ખૂંટના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત મહિલાઓએ અમિતભાઈ અમર રહોના નારા લગાવી નિવાસ સ્થાને પહોંચ્યા હતા। મહિલાઓએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટના પરિવારને અશ્રુભીની આંખે સાંત્વના આપી હતી। તે દરમિયાન સૌ મહિલાઓની આંખો ભીંજાઈ ગઈ હતી। મહિલાઓએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અમિત ખૂંટના પરિવારજનોને સાંત્વના આપતા સમયે અમિત ખૂંટનો નાનો પુત્ર મંત્રએ ધારાસભ્ય ગીતાબા જાડેજાના ખોળામાં બેસીને તેની માતા બ્રિંદાબેનના આંસુ લૂછતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આજરોજ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના આત્માને ઈશ્વર શાશ્વત શાંતિ આપે એટલા માટે અમે આજે શ્રદ્ધાંજલિ અર્પવા ગોંડલના મહિલાઓ, માતાઓ, બહેનો સૌ મારી સાથે છે। અમે સૌ એમને અંતકરણપૂર્વક તેમના દિવ્ય આત્માને માતાજી શાશ્વત શાંતિ આપે એ માટે અમે સૌ આવ્યા છીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ એમના પરિવારજનો ઉપર આવી પડેલી આફત અને દુઃખને સહન કરવાની શક્તિ આપે। ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટના મોત મામલે નવો વળાંક આવ્યો છે। 2 દિવસ પહેલા રીબડા ગામે રહેતા અમિત ખૂંટે ગામની સીમમાં પોતાની વાડી પાસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને આ ઘટનામાં અમિત ખૂંટ પાસેથી એક નોટ પણ મળી આવી હતી, જેમાં રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર અને એક સગીર સહિત 4 સામે જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યા સહિતના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ મામલે અમિત ખૂંટના ભાઈ મનીષભાઈ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો આ રિપોર્ટ પર બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।